ગુજરાતમાં વરસાદને લઈને એક મહત્વનું અને મોટું અપડેટ સામે આવ્યું છે। રાજ્યમાં આજથી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ સમાચાર એટલા માટે મહત્વના છે કેમ કે આ વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્ર અને કચ્છને વરસાદ આપી શકે છે। જે સૌરાષ્ટ્ર અને કચ્છ વરસાદની રાહ જોઈ રહ્યો છે, આજની આગાહી પ્રમાણે આ વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ પડી શકે છે। શું છે હવામાનની વધારે વિગત, આવો વિગતવાર જોઈએ। નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો વેધર રિપોર્ટ। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 131 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જ્યારે આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યમાં 56 તાલુકામાં વરસાદ નોંધાયો છે। અને અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે રાજ્યમાં હાલ 5 હવામાનની સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। પરંતુ દર્શક મિત્રો, અહીંયા સવાલ એ છે કે 5 વરસાદી સિસ્ટમ સક્રિય છે તો ગુજરાતમાં સારો વરસાદ ક્યારે આવશે? આ 5 સિસ્ટમ ગુજરાત માટે કેટલો વરસાદ લઈને આવી છે? કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે? અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી વરસાદની સ્થિતિ કેવી રહેશે? અને દરિયાકાંઠામાં માછીમારો માટે શું ખાસ ચેતવણી આપવામાં આવી છે? આ તમામ વિશે આજે વિગતવાર ચર્ચા કરવી છે। સૌથી પહેલા વાત કરીએ છેલ્લા 24 કલાકમાં થયેલા વરસાદની, તો છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં 131 તાલુકામાં વરસાદ નોંધાયો છે। આ દરમિયાન સૌથી વધુ વરસાદ તાપીના ડોલવણ અને નવસારીના ખેરગામમાં નોંધાયો છે। બંને સ્થળોએ આશરે 1.5 ઇંચનો વરસાદ નોંધાયો છે, એટલે કે દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદી માહોલ સારો રહ્યો છે। હવે વાત કરીએ આજના સવારની, તો આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં માત્ર 4 કલાકમાં રાજ્યમાં 56 તાલુકામાં વરસાદ નોંધાયો છે। અને આ 4 કલાકમાં સૌથી વધુ વરસાદ સુરતના બારડોલીમાં 1/2 ઇંચનો વરસાદ નોંધાયો છે, એટલે કે વરસાદની સિસ્ટમ હાલ સક્રિય છે અને અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। અને સૌથી મહત્વની વાત, અત્યારે આખરે આ સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધી કેટલો વરસાદ થયો છે? સમગ્ર ગુજરાતની વાત કરીએ તો અત્યાર સુધી 506.5 મીમી જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જ્યારે સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન 500.7 મીમી જેટલો વરસાદ થવો જોઈએ, એટલે કે સમગ્ર રાજ્યમાં લગભગ સામાન્ય સ્થિતિમાં વરસાદ નોંધાયો છે। પરંતુ દર્શક મિત્રો, વાત કરીએ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં સ્થિતિ એક સરખી કેમ નથી? તો ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના પ્રદેશોમાં અત્યાર સુધી સામાન્ય કરતા 19% વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતા 25% ઓછો વરસાદ નોંધાયો છે। એટલે એક તરફ ગુજરાતમાં અનેક પ્રદેશોમાં વરસાદ સામાન્ય કરતા વધુ છે, તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ વરસાદની ઘટનો સામનો કરી રહ્યું છે। અને આ જ કારણે આગામી દિવસોમાં વરસાદમાં કયા વિસ્તારમાં વધુ થાય છે તેના પર ખેડૂતો અને સામાન્ય લોકોની નજર રહેવાની છે। હવે દર્શક મિત્રો, વાત કરીએ વરસાદની સાથે સાથે તાપમાનની, તો 16 ઓગસ્ટે ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો। 15 ઓગસ્ટે અમદાવાદમાં લઘુત્તમ મહત્તમ તાપમાન 33.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, પરંતુ 16 ઓગસ્ટે અમદાવાદમાં તાપમાનમાં 1.8 ડિગ્રીનો ઘટાડો નોંધાયો અને તાપમાન ઘટીને 31.9 ડિગ્રી નોંધાયું। એટલે અમદાવાદના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। બીજી તરફ ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં તાપમાન વધ્યું છે। ગાંધીનગરમાં 1.4 ડિગ્રી જેટલો વધારો થયો અને તાપમાન 31.4 માંથી વધીને 32.8 ડિગ્રી નોંધાયું। હવે સૌથી ગરમ શહેરની વાત કરીએ તો કંડલા પોર્ટમાં 33.4 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું। આ સાથે 16 ઓગસ્ટે કંડલા રાજ્યનું સૌથી ગરમ શહેર પણ નોંધાયું રહ્યું। સુરનગરમાં પણ તાપમાનમાં ઘટાડો થયો છે, અહીંયા 0.9 ડિગ્રીનો ઘટાડો નોંધાયો, તાપમાન 33.5 થી ઘટીને 32.6 ડિગ્રી થયું। ભાવનગરમાં 1 ડિગ્રીનો ઘટાડો થયો અને તાપમાન 32.2 થી માંડીને 32.2 જેટલું નોંધાયું। રાજકોટમાં પણ 0.7 ડિગ્રીનો ઘટાડો થયો, તાપમાનમાં 32.1 ડિગ્રી નોંધાયું। પોરબંદરમાં 0.9 ડિગ્રીનો ઘટાડો થયો। હવે વાત કરીએ સુરતની, તો સુરતમાં પણ તાપમાનમાં 0.5 ડિગ્રીનો ઘટાડો થયો છે અને મહત્તમ તાપમાન 30.2 ડિગ્રી જેટલું નોંધાયું છે। ડીસાની વાત કરીએ તો ડીસામાં પણ 30.2 ડિગ્રી તાપમાન નોંધાયું, દ્વારકામાં 30 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું। એટલે કે એકંદરે ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનમાં 0.5 થી 1.8 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળ્યો। આ તાપમાનની વાત એટલા માટે દર્શક મિત્રો કરીએ છીએ કે આ તાપમાનના આધારે એ ભેજ બનતો હોય છે અને વરસાદની શક્યતાઓ રહેતી હોય છે। હવે સૌથી મોટો સવાલ, આગામી 7 દિવસમાં વરસાદ કેવો રહેવાનો છે? હવે આવી આજની સૌથી મહત્વની અપડેટ પર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હાલ 5 વરસાદી સિસ્ટમ સક્રિય છે અને આ સિસ્ટમના કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। એટલે આગામી એક સપ્તાહ દરમિયાન ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ તથા રાજસ્થાનને અડીને આવેલા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના અનુમાન પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે
આ ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશના અડી આવેલા ગુજરાતના વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. ખાસ કરીને અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં માત્ર વરસાદ જ નહીં પરંતુ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે. હવે એક અત્યંત મહત્વની વાત, ગુજરાતના દરિયાકાંઠે રહેતા લોકો અને ખાસ કરીને માછીમારો માટે હવામાન વિભાગે ચેતવણી આપી છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ઝાટકા સાથે પવનની ઝડપ 30 નોટ સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે હવામાન વિભાગે. આ જ કારણે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. એટલે હાલમાં વરસાદની માહોલમાં માછીમારોને પણ ખાસ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. દરિયામાં જવું જોખમી બની શકે છે અને તંત્રની સૂચનાનું પાલન કરવું એવું પણ હવામાન વિભાગે કહ્યું છે. હવે વાત કરીએ આખા ગુજરાતમાં શું વરસાદી માહોલ બની રહ્યો છે અને તેનું કારણ શું છે. તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં 9 લો પ્રેશર એરિયા સર્જાયો છે. આ ઉપરાંત એક સિયર ઝોન સક્રિય છે. રાજસ્થાન તરફથી સેન્ટ્રલ ગુજરાત તરફ ખસેલું સાયક્લોનિક સર્ક્યુલેશન પણ વરસાદી માહોલને અસર કરી રહ્યો છે. આ સાથે દક્ષિણ પશ્ચિમી પવનો અને મોન્સૂન ટ્રફ પણ સક્રિય છે. આ તમામ પરિબળોના કારણે ગુજરાતમાં ભેજનું પ્રમાણ અને વરસાદ માટેની અનુકૂળ સ્થિતિ બની રહી છે. એટલે જ આગામી દિવસોમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા ચાલુ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી 22 ઓગસ્ટ સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. એટલે માત્ર દક્ષિણ ગુજરાત પૂરતું જ નહીં વરસાદ મર્યાદિત નહીં રહે પરંતુ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. જો કે દર્શક મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે દરેક જિલ્લામાં એક સરખો વરસાદ પડે તેવી સ્થિતિ નથી. ક્યાંક હળવો વરસાદ તો ક્યાંક મધ્યમ વરસાદ અને સ્થાનિક સ્થિતિ પ્રમાણે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે. તો ગુજરાત માટેનું દર્શક મિત્રો હાલનું ચિત્ર એકદમ સ્પષ્ટ છે. છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ નોંધાયો. સવારે 4 કલાકમાં 56 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ તાપીના ડોલવણમાં અને નવસારીના ખેરગામમાં નોંધાયો. જ્યારે આજ સવારની વાત કરીએ તો આજ સવારે સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન સૌથી વધુ 1.5 ઇંચ જેટલો વરસાદ સુરતના બારડોલીમાં નોંધાયો. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં 506.5 મીમી જેટલો વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 5.7 મીમી ગણની સરખામણીએ સામાન્ય થોડો વધારે છે. પરંતુ ગુજરાત પ્રદેશમાં વરસાદ 19% વધુ છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 25% વરસાદની ઘટ છે. અને આગામી 7 દિવસની વાત કરું તમને શોર્ટમાં તો ગુજરાતમાં હાલ 5 વરસાદી સિસ્ટમ સક્રિય છે. આ જ કારણે આગામી દિવસોમાં આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશના અડે આવેલા અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના સોનનગરથી લઈને દેવભૂમિ, દ્વારકા, જામનગર તમામ જગ્યાએ 11 તાલુકામાં છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. એટલે આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાનો છે તેવું હવામાન વિભાગનું માનવું છે. ખાસ કરીને જે સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે તે આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે. દર્શક મિત્રો, એક અતિ મહત્વની વાત, જો તમે વેધર રિપોર્ટ રોજ જોઈ રહ્યા હોય, અમારો વિડીયો યુટ્યુબ પર, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. અમે રોજ વેધરની અપડેટ લઈને આપની સમક્ષ આવતા રહીએ છીએ. તમારે રોજ અપડેટ રાખવું હોય વેધરમાં ક્યાં વરસાદ પડવાનો છે, કેટલો વરસાદ પડવાનો છે, તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડવાનો છે, આ તમામ વિગત માટે વીએલ લાઈવની ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો.